Kalrav School Halol presenting this video for Standard 12th Gujarati medium commerce as well as the science section. Friends, today we are going to discuss about our unit number 3, ચેપ્ટર રીડ નંબર 1 મેનેજ યોર સ્ટ્રેસ. આજે આપણે મેનેજ યોર સ્ટ્રેસ નામના લેસનનું ડિસ્કશન કરવા જઈ રહ્યા છે. આ લેસનની અંદર આપણે શાના વિશે જોવાનું છે? આ લેસનની અંદર આપણે તણાવનું નિયંત્રણ કેવી રીતના થાય, બરાબર, તણાવ મુક્ત જીવન આપણે કેવી રીતના જીવી શકીએ એના વિશે આપણે જોવાનું છે. તો મેનેજ યોર સ્ટ્રેસ નામના લેસનની અંદર તણાવ વગરના જીવનનું નિયંત્રણ કેવી રીતના કરી શકાય, અને બીજું લખ્યું છે સ્ટ્રેથનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. સ્ટ્રેથનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટીનો મતલબ શું થાય કે તમારા મનની પરિવર્તન ક્ષમતાને મજબૂત કરવી. બરાબર, લેસન સ્ટાર્ટ કરીએ એ પહેલાં એનો પરિચય મેળવી લઈએ કે આ લેસનની અંદર શું કહેવા માંગે છે. તો ફ્રેન્ડ્સ, આ લેસનની અંદર મન, શરીર અને આવેગ આ ત્રણેય વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે એવું કહેવા માંગે છે. કઈ ત્રણ વસ્તુ? મન, શરીર અને આવેગ. સ્વસ્થ મનની આપણને ઘણી બધી રીતના જરૂર પડતી હોય છે, બરાબર. સ્વસ્થ મનની શક્તિઓ આપણે ભણીએ છીએ ત્યારે જોઈએ, જૂની નવી માહિતીનો સંગ્રહ કરીએ ત્યારે જોઈએ, સમજદારીપૂર્વક કોઈ નિર્ણયો લઈએ ત્યારે સ્વસ્થ મન આપણું હોવું જોઈએ. એકાગ્રતા કેળવી શકીએ છીએ, ધ્યાન કેળવી શકીએ છીએ. આ બધી જ પદ્ધતિઓ આપણને અહીંયા દર્શાવવામાં આવી છે. કેવી રીતના તમે એકાગ્રતા કેળવી શકો, કેવી રીતના તમે ધ્યાન કેળવી શકો, કેવી રીતના તમે કોઈપણ તમારા લીધેલા કાર્યને સારું અને નિપુણ બનાવી શકો. આ બધી જ વસ્તુની માહિતી અહીંયા આપણને આપવામાં આવી છે. આપણને ઘણા બધા કાર્યોની શરૂઆત કરીએ પણ એ કાર્ય આપણે પૂરું કરી શકતા નથી. ઘણી વખત એવું થાય કે આપણે શરૂઆત બહુ જ બધી સારી રીતના કરી હોય પણ એને સારી રીતના પૂરું નથી કરી શકતા. બરાબર, કેમ એ હોય? કેમ કે આપણે તણાવગ્રસ્ત હોઈએ છીએ. આપણે કોઈ પણ કામ સ્ટાર્ટ કરીએ તો વચ્ચે આપણને ટેન્શન આવી જાય, બરાબર, આપણનું મન જે છે એ વધારે સ્ટ્રેસ થઈ જાય, એટલા માટે આપણે એ કાર્ય કમ્પ્લીટ કરી શકતા નથી. તો આ બધી વસ્તુઓ શાનાથી દૂર થાય છે? તો ધ્યાન છે, યોગ છે, તણાવ છે, આ બધી વસ્તુઓથી આપણને હળવાશ અનુભવાય છે. અને હકારાત્મક વલણ તણાવ દૂર કરવાનું એક મહત્ત્વનું પગથિયું છે એવું અહીંયા કહેવામાં આવે છે. તો શું છે શરીર? શું છે આપણા શરીરની અંદર રચના કેવી છે? કેવી રીતના આપણું મનનું જે વલણ છે એ તણાવ દૂર કરવા માટે મહત્ત્વનું પગથિયું બને છે, એ બધી વસ્તુઓ વિશે આપણે ડિટેલમાં લેસનની અંદર ડિસ્કસ કરવાનું છે. જોઈએ શું છે લેસનમાં. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્કડ ટુગેધર. મન, આવેગો અને શરીર એ એકબીજા સાથે જોડાયેલા છે અને તે હંમેશા સાથે જ કામ કરે છે. કઈ કઈ ત્રણ વસ્તુઓ? મન, શરીર, આવેગ. બરાબર, મન, શરીર અને આવેગ, માઇન્ડ, ઇમોશન અને બોડી, આ ત્રણ વસ્તુ એકબીજા સાથે જોડાયેલા છે અને એકબીજા સાથે કામ કરે છે. ઇટ હેલ્પ્સ યુ ટુ ડિસ્ટિંગ્વિશ ધેમ more clearly if you try to understand them separately. જો તમે તેને એકબીજાથી જુદા પાડીને સમજવાનો પ્રયત્ન કરશો તો તમે બહુ જ સારી રીતના સમજી શકશો. બરાબર, તમારે એને સારી રીતના સમજવા માટે એને શું કરવું પડે? સેપરેટ કરવું પડે, અલગ કરવું પડે. યોર મેન્ટલ કેપેસિટી આર યોર એબિલિટીઝ. તમારા મનની શક્તિ જે છે એ ધ્યાન કેન્દ્રિત કરવા માટેની તમારી શક્તિ છે. તમારા મનની શક્તિ વડે તમે ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. ટુ કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું. ટુ ટેક અ ન્યૂ ઇન્ફોર્મેશન, તેનાથી તમે નવી માહિતી મગજમાં લઈ શકો છો. બરાબર, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, જૂની અને નવી માહિતીને યાદ રાખી શકો છો. એન્ડ ટુ બી અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને તમે તાર્કિક રીતે વિચારી શકો છો. આ બધી જ વસ્તુઓ તમે મનની શક્તિઓ દ્વારા કરી શકો છો. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. અહીંયા શું કહે છે? મનની શક્તિની જરૂર તમને ભણવામાં કામ લાગે છે, બરાબર, બીજા કામ કરવા માટે, જીવનમાં રચનાત્મક રીતે કામ કરવા માટે, રોજિંદા જીવનમાં જે નિર્ણયો લેવાના હોય છે, બરાબર. અહીંયા શું કહે છે? રેશનલ ડે ટુ ડે ડિસિઝન, એટલે કે રોજિંદા જીવનના જે પણ નિર્ણયો લેવાના હોય છે એની અંદર આ વસ્તુ તમને કામ લાગતી હોય છે, બરાબર. તો એ વસ્તુનો આપણે શું છે એને સમજવાની પ્રયત્ન કરવો જોઈએ.
For example, if you had the choice of walking to work or taking car, in fact that it was remaining hard and you had a cold could leave you to the decision that it was better to take the car. અહીંયા એક ઉદાહરણ કહે છે કે તમારી પાસે કામ પર જવા માટે બે ઓપ્શન છે, એક તો ચાલતા જવાનો અને બીજો કાર લઈને જવાનો. બે વિકલ્પ છે તમારી પાસે અને બહાર તમે જુઓ છો કે સખત વરસાદ પડતો હોય છે અને તમને ઠંડી પણ લાગતી હોય, તો તમે શું ડિસિઝન લેશો કે તમે કાર લઈને જવાનો નિર્ણય લેશો. બરાબર, આ નિર્ણય જે છે એ બૌદ્ધિક નિર્ણય કહેવાય. બરાબર, એ યોગ્ય નિર્ણય કહેવાય. બરાબર, કેમ કે એ વખતની પરિસ્થિતિ જે છે, અહીંયા લેખક શું કહે છે કે ધેટ વુડ બી રેશનલ ડિસિઝન બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટન્સીસ. અત્યારની હાલની વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે આ જે નિર્ણય જે છે, આ જે તમારું જે ડિસિઝન છે એ યોગ્ય ડિસિઝન ગણી શકાય છે, કારણ કે એ પરિસ્થિતિમાં તમારે આ જ નિર્ણય લેવો યોગ્ય ગણાય છે. બરાબર છે, એટલા માટે ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ that helps you to make the unemotional choice to store and retrieve the information and to order and calculate. અહીંયા શું કહે છે, મન જે છે એ તમારો એક સમજદારીવાળો ભાગ છે. બરાબર, જે તમને બિન આરોગ્ય પસંદગી કરવામાં મદદરૂપ થાય છે. બરાબર, માહિતીનો સંગ્રહ કરે છે. બરાબર છે, માહિતીને ઇન્ફોર્મેશન, બરાબર, એટલે માહિતીનો સંગ્રહ કરે છે, એને ઓર્ડર કરે છે એટલે હુકમ કરે છે, અને કેલ્ક્યુલેટ એટલે કે એની ગણતરી પણ કરે છે. તો આ બધી જ વસ્તુઓ જે છે એ મન અને મનના નિર્ણયો દ્વારા થાય છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ઓફ ધ ઇમોશન. બરાબર, તે આવેગોને પૂરક લાગે છે. કાઉન્ટર પાર્ટ એટલે પૂરક છે. બરાબર, તે આવેગોનો પૂરક ભાગ છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન. બરાબર, ઇન્ટરેક્શન એટલે કે જે એક સારું ઉદાહરણ છે. બરાબર, ઇન્ટરેક્શન માટેનું એક સારું ઉદાહરણ છે. અહીંયા આગળ શું કે અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન between mind and the emotion is exam nerves. બરાબર, અહીંયા શું કહે છે કે આવેગોના પૂરક લાગે છે, તેનું સારું ઉદાહરણ પરીક્ષાના સમયે મન અને આવેગો વચ્ચે થતું આદાન પ્રદાન છે. બરાબર, તમારું મન છે અને તમારા આવેગો છે એ પરીક્ષા વખતે કેવી રીતના બેલેન્સ કરી શકો તમે. બરાબર, કે આપણે એક્ઝામ આપવા જઈએ ત્યારે આપણા મનની અંદર ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે કે ભાઈ મેં વાંચેલું પૂછાશે કે નહીં પૂછાય, પરીક્ષામાં મને વાંચેલું યાદ આવશે કે નહીં આવે, હું લખી શકીશ કે નહીં લખી શકીશ, સમયની અંદર મારું પેપર પૂરું થશે કે નહીં થાય, કે ઘણા બધા પ્રકારના વિચારો આપણા મનની અંદર આવતા હોય છે. તો આ બધી વસ્તુઓ જે છે એ બધી વસ્તુઓ આપણે આદાન પ્રદાન, મનના આવેગો અને જે આપણા મન છે એના વચ્ચે આદાન પ્રદાન થતું હોય છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ ટુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. હવે તમારા મનની જે શક્તિ છે એ તમે જે પણ કંઈ વાંચ્યું છે, રિવાઇઝ એટલે પુનરાવર્તન કરવામાં મદદરૂપ થાય છે. એ તમારા મનની શક્તિ દ્વારા તમે તેને પુનરાવર્તન કરી શકો છો. યુ નો યોર સ્ટોપ but when you enter the exam room and start to getting emotional by expecting difficulties and imagining future. બરાબર, અહીંયા શું કહે છે કે તમારી આવડત તમને ખબર છે, તમે જાણો છો કે મને કેટલું આવડે છે, તમે પરીક્ષા ખંડમાં દાખલ થાવ છો અને મુશ્કેલીઓ તથા નિષ્ફળતાની કલ્પના કરો છો. બરાબર, કે ભવિષ્યની અંદર મને ઘણી બધી મુશ્કેલીઓ પડવાની છે, મને પેપરમાં નહીં આવડે, મને આમ પ્રોબ્લેમ થશે, મને તે પ્રોબ્લેમ થશે, આ બધી વસ્તુઓ વિશે તમે શું વિચારતા હોવ છો. બરાબર, એના કારણે તમને અચાનકથી બધું ફેલ થવાનું ચાલુ થાય છે. ઓલ ઓફ અ સડન, અચાનક ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. બરાબર, તમે જે સંગ્રહ કરેલી માહિતી જે છે એ તમે ભૂલી જાઓ છો. કેમ ભૂલી જાઓ છો? કેમ કે તમે ચિંતાઓમાં પડી ગયા, તમે ઘરેથી વાંચીને ગયા, પરફેક્ટ તૈયારી કરીને ગયા, બહુ જ સરસ રીતે તમે એક્ઝામની તૈયારી કરીને પરીક્ષા ખંડમાં દાખલ થાવ છો, પણ જેવા તમે પરીક્ષા ખંડમાં દાખલ થાવ છો ત્યાંનો માહોલ જોઈ, ત્યાંનું એટમોસ્ફિયર જોઈ, ત્યાંનું વાતાવરણ જોઈ, ત્યાં ભીડ જોઈ અને તમારું મન કન્ફ્યુઝ થઈ જાય છે કે પરીક્ષામાં શું પૂછાશે,
થશે, ક્વેશ્ચન પેપરમાં શું આવશે, મને આવડશે કે નહીં આવડે, હું લખી શકીશ કે નહીં લખી શકું, સમયમાં પૂરું થશે કે નહીં થાય. આ બધા વિચારોના કારણે આપણે જે વાંચેલું હોય છે, એકચ્યુઅલીમાં મહેનત કરેલી હોય છે, એ બધું આપણે શું કરતા હોઈએ છીએ, ભૂલી જતા હોય. એકચ્યુઅલ સ્ટોર કરેલી ઇન્ફોર્મેશનને આપણે ભૂલી જતા હોય છે. યોર ઇમોશન્સ હેવ bad the way to your inner information store. Do you find yourself reacting in any of the following ways? અહીંયા શું કહેવા માંગે છે લેખક કે તમારી કાળજીપૂર્વક સંગ્રહેલી માહિતી એ વખતે તો ઉપલબ્ધ થતી નથી જ. તમે તમારા આવેગો છે સંગ્રહ કરેલી માહિતી માટે શું કરે છે, અવરોધરૂપ બને છે. કેમ કે તમે વધારે પડતા ઇમોશનલ થઈ જાઓ છો, વધારે પડતું વિચારવા લાગો છો અને એ તમારી સ્ટોર ઇન્ફોર્મેશન માટે અવરોધરૂપ બની શકે છે. તો અહીંયા તમે આવા પ્રકારનો કોઈ અનુભવ કર્યો છે, બરાબર. અહીંયા નીચે અમુક ફોલોઈંગ વેઝ મતલબ કે તમે નીચે આપેલા જે સિચ્યુએશન છે એમાંથી કોઈ પણ સિચ્યુએશનનો કદાચ તમે તમારી લાઈફની અંદર સામનો કર્યો છે કે નથી કર્યો, એના વિશે તમને અહીંયા માહિતી આપવામાં આવી છે. ચલો જોઈએ શું શું માહિતી અહીંયા તમને આપવામાં આવી છે. ફર્સ્ટ શું કહે છે, યુ ફાઇન્ડ ધ ડિફિકલ્ટી ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે. બરાબર, કોઈ પણ વસ્તુ હોય, ધારો કે તમે વાંચવા બેઠા છો તો તમને વાંચવામાં મુશ્કેલી પડે છે, કોન્સન્ટ્રેટ કરવામાં મુશ્કેલી પડે છે, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે. બીજી કઈ મુશ્કેલી પડે, આ જે લિસ્ટ આપેલું છે એ તમને પડતી મુશ્કેલીઓનું લિસ્ટ આપેલું છે, બરાબર. એઝ અ સ્ટુડન્ટ વિચ કાઇન્ડ ઓફ ધ ડિફિકલ્ટીઝ યુ આર ફેસિંગ, બરાબર. એક વિદ્યાર્થી તરીકે તમે કેવા પ્રકારની જે ડિફિકલ્ટીઝ છે, બરાબર, એને તમે ફેસ કરો છો એના વિશે અહીંયા લેખક તમને જણાવે છે. યોર મેમરી ઇઝ લિટર યોર ડાઉન ફ્રિક્વન્ટલી. તમારી યાદશક્તિ છે એ વારંવાર શું થાય છે, નબળી પડે છે. ડાઉન બરાબર, ફ્રિક્વન્ટલી એટલે વારંવાર શું પડે છે, નબળી પડે છે. યુ હેવ લોસ્ટ the different things on your mind but cannot grasp a clean thought. શું કહે છે, તમારા મનમાં ઘણી બધી વસ્તુઓ છે, બરાબર, પણ તમારું મન જે છે એ સ્પષ્ટ વિચાર કે ગ્રહણ કરી શકતું નથી. ગ્રાસ્પ એટલે ગ્રહણ કરવું, બરાબર. થોટ એટલે વિચારો, કે તમારા મનની અંદર ઘણી બધી વસ્તુઓ છે પણ તમારું મન જે છે એ એને સ્પષ્ટ વિચાર કરી શકતું નથી. યુ આર ઓફન અન્ડરસ્ટેન્ડ ધીઝ ડેઝ એન્ડ ધીસ ઇઝ ધ અનટિપિકલ ફોર યુ. આજકાલ તો તમે વારંવાર નિર્ણય લઈ શકતા નથી, બરાબર. તમે કોઈ પણ નિર્ણય વારંવાર કરી શકતા નથી, કારણ કે એકવાર ડિસિઝન લીધા પછી આપણે એમાંથી આગળ બદલી શકતા નથી. આ તમારી કોઈ લાક્ષણિકતાઓ નથી. If you make a longer to task that you were able to complete quite quickly before. બરાબર, શું કહે છે કે તમે હવે અહીંયા તમને એવું કહેવા માંગે છે કે જે કામ તમે પહેલાં ખૂબ ઝડપથી કરતા હતા, બરાબર, તમે જે ટાસ્કને ખૂબ ઝડપથી કરતા હતા એ કામ કરવામાં હવે તમને ઘણો લાંબો સમય લાગે છે, બરાબર. એક સમય એવો હતો કે તમે એ કોઈ કામને બહુ જ ઇઝીલી કરતા હતા. આ બધા જે સિચ્યુએશન છે એ દરેકને દરેક લાગુ પડતા નથી, પણ અમુક વ્યક્તિઓને અમુક લક્ષણો આમાંથી લાગુ પડતા હશે, બરાબર છે. એ અહીંયા લેખક આપણને સમજાવવા માંગે છે કે આ લક્ષણની અંદર લેખક આપણને શું કહે છે કે યુ મેક અ લોંગર ટુ ટાસ્ક that you were able to complete quite quickly before. જે કામ તમે પહેલાં ખૂબ ઝડપથી કરી શકતા હતા એ કામ કરવામાં હવે તમને બહુ જ બધો સમય પણ લાગી જતો હશે, કદાચ શાયદ, બરાબર, એવું પણ થતું હશે. તો આ બધા જે પ્રશ્નો છે એ તમને વારંવાર ફેસ કરવા પડતા હશે, બરાબર છે. આગળ શું કહે છે, યુ સ્ટાર્ટ લોસ્ટ ઓફ થિંગ્સ બટ You start lots of things but you don't finish any. If yes, then it gives a sign of mental stress present in you. બરાબર, જો તમારા મનની અંદર તણાવ છે, બરાબર, તમે ઘણા બધા કાર્યો શરૂ કરો છો, બરાબર, તમે ઘણા બધા કાર્યો શરૂ કરો છો પણ એમાંથી ઘણા બધા કાર્યો ફિનિશ કરી શકતા નથી, બરાબર. કાર્યો આપણે શરૂ તો કરીએ છીએ પણ એને પૂરા કરી શકતા નથી. જો હા, ઇફ યસ તો મતલબ શું થાય કે જો હા હોય તો તમારા મનમાં શું છે, તણાવ છે, તમારા મનની અંદર સ્ટ્રેસ છે, એટલા માટે તમે એ કાર્ય પૂરું કરી શકતા નથી. ધ બેટર યુ ડીલ વિથ ધ સ્ટ્રેસ ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. અહીંયા શું કહેવા માંગે છે કે તમે
જેટલો તણાવ સાથે કામ પાડશો, બરાબર, જેટલો તણાવ ઉપર કામ કરશો એટલી જ તમારા મનની શક્તિઓ પર ઓછી અસર પડશે. તમે તણાવને, સ્ટ્રેસને એકવાર કંટ્રોલ કરતા શીખો તો તમારા મનની અંદરની શક્તિઓ જે છે એ તમને મદદ કરશે. ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ ટુ બિલ્ડ ધ better stress reliance to the rebalance yourself if your mental capacity has already started to suffer due to the stress. અહીંયા નીચે શું લેખક કહેવા માગે છે, તમારા મનની શક્તિઓ તણાવના કારણે ઓછી થઈ ગઈ હોય તો નીચે પ્રમાણેની જે કસરતો છે, એક્સરસાઇઝ છે, એ તમારા મનની તણાવની સ્થિતિસ્થાપકતા અને એને ફરીથી સંતુલન કરવાની જે ક્ષમતા છે, બરાબર છે, એને તમને હેલ્પ કરવામાં કામ લાગશે. કેવી રીતના તમને એ બધી વસ્તુઓ હેલ્પ કરશે એના માટેની તમને અહીંયા એક્સરસાઇઝ આપેલી છે. શું એક્સરસાઇઝ છે? આપણે એક્સરસાઇઝ જોવાની છે. લેટ મી સેટ ધ પેજ, બરાબર છે. આપણે જોઈએ. નંબર 1 છે સ્ટોપ ઓવર થિંકિંગ. વધુ પડતું વિચારવાનું બંધ કરો. ઓવર થિંકિંગ એટલે વધુ પડતું વિચારવું, બરાબર. આપણે ઘણી વખતે વધારે પડતું વિચારતા હોઈએ છીએ, એ પણ આપણું એક સ્ટ્રેસ માટેનું કારણ બને છે. વેન ટાસ્ક એન્ડ ધ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ. જ્યારે તમારા ઉપર કામ અને દબાણ બંને આવે છે, બરાબર, કામ અને દબાણ બંને આવે છે, ધ માઇન્ડ કેન સમથિંગ ગો ઇન્ટુ ઓવર થિંકિંગ. ત્યારે મન જે છે એ કોઈક વાર શું કરે છે, વધારે પડતા વિચારો કરે છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમને એવા વિચારો આવે છે. શું વિચારો આવે છે? આઈ વિશ દેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ. શું વિચાર આવે છે? કે મારા માથામાં સ્વિચ હોત, કાશ મારા માથામાં સ્વિચ હોત, that I could flick turn off of all thoughts going around my mind. તો મારા માથામાં કદાચ સ્વિચ હોત તો મારા મગજમાંથી બધા વિચારોને હું કાઢી નાખું, બરાબર. એવો વિચાર આપણને ઘણી બધી વાર આવે છે કે ભગવાન એક નાનું બટન મૂક્યું હોત કે બધા જે નેગેટિવ થોટ્સ છે ઓટોમેટિકલી નીકળી જાય તો કેટલું સારું. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. આ એટલું સરળ નથી. દેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ, બરાબર. વધુ પડતા વિચારો કેવી રીતના આપણા મનમાં આવતા રોકે, કેવી રીતના આપણે એને ના લાવી શકીએ, મદદરૂપ થાય તેના માટેની ઘણી બધી યુક્તિઓ છે, બરાબર. એ યુક્તિઓ આપણે કરવાની હોય છે. શું છે એ વિશે આપણે જરા જોઈશું. પોઈન્ટ્સ વાઇઝ આપેલું છે, અહીંયા આપણે પોઈન્ટ વાઇઝ જોઈશું. સે યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે, બરાબર. દિવસ દરમિયાન તમે તમારી જાતને વારંવાર તમારી જાતને કહો. શું કહો? આઈ હેવ નો એક્સપેક્ટેશન, બરાબર. મારે કોઈ જ ઈચ્છા નથી, મારે કોઈની પાસે કોઈ ઉમ્મીદ નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. અને મારે એ શું કહેવાનું છે? તમારે પોતાની જાતને જ કહેવાનું છે કે મારી કોઈ ઈચ્છા નથી, જ્યારે જે પણ કંઈ બનવાનું છે એ બનશે ત્યારે હું એનો ઉકેલ લાવીશ, બરાબર. જે થવાનું હોય એ થાય, બરાબર. દુનિયા જાય તેલ લેવા, આપણે બહુ વધારે ટેન્શન લેવાનું નહીં. તો આ જે તમે તમારા મનને કહેશો તો તમારું મન જે છે એ ઓટોમેટિકલી સ્ટ્રેસ લેવાનું બંધ કરશે. દિવસમાં એકવાર તમારી જાતને કહેવાનું કે મારી કોઈ ઈચ્છા છે નહીં, બરાબર. મારે કાંઈ પણ બનવાનું છે એ બનશે ત્યારે હું એનો ઉકેલ લાવીશ. મારી લાઈફમાં કંઈ બી પ્રોબ્લેમ આવશે ત્યારે આવશે, ત્યારની વાત ત્યારે છે, આવશે ત્યારે દેખું જાયગા, બરાબર છે. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે, તમે જ્યારે શું કરો છો કે તમે જ્યારે તણાવયુક્ત દિવસનો વિચાર કરો છો, બરાબર. તમારી સામે તમે એવું વિચારો છો કે ભાઈ તણાવયુક્ત દિવસનો મારી સામે આવશે, બરાબર છે. એ વખતે લાઇન્સ ઇન ફ્રન્ટ ઓફ યુ યોર થોટ્સ કેન એપ્રોક્સિમેટલી લાઇક ધીસ, બરાબર. તમારી પાસે તણાવયુક્ત વિચાર, તમે જ્યાં તણાવયુક્ત વિચારો કરો છો તે વખતે આવા વિચારો આવતા હોય છે. કેવા વિચારો આવતા હોય છે? ઓ માય ગોડ આઈ હેવ. આપણા મનમાં શું વિચારો આવે છે કે હે ભગવાન, બરાબર છે, મારે શું કહે છે, સો મચ ટુ ડુ, બરાબર. કેટલું બધું કરવાનું છે. આઈ મસ્ટ ટુ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ એન્ડ આફ્ટર ધેટ, બરાબર. મારે એક્સ કરવાનું છે, વાય કરવાનું છે, ઝેડ કરવાનું છે, અને એ ને બી તો પાછા બાકી જ રહી ગયા, બરાબર. એન્ડ એ બી નીડ્સ ટુ ગેટ અ સ્ટોર્ડ આઉટ એઝ વેલ, બરાબર. એને બી તો કરવાના બાકી જ રહી ગયા. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ, બરાબર. તો અહીંયા શું કહે છે કે મને ખબર નથી, મને સમજ નથી પડતી કે હું આટલું બધું કેવી રીતના કરીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. મારી પાસે તો ખાવાનો પણ સમય
નથી. આ બધું આપણે આપણી જાતને કહેતા હોઈએ છીએ જ્યારે આપણે એક સ્ટ્રેસફુલ લાઈફ જીવતા હોઈએ છીએ, એક કેવી લાઈફ જીવતા હોઈએ છીએ કે સ્ટ્રેસથી ભરેલી લાઈફ જીવતા હોઈએ છીએ. તે વખતે આપણને આવા બધા વિચારો આવતા હોય છે. તો આ બધા વિચારો આપણા શરીરમાં આવવા આપણે રોકવા જોઈએ, બરાબર. એના માટેની અલગ અલગ એક્સરસાઇઝ છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા સુધીનો જે લેસન છે આપણે આ વિડીયોમાં રાખીએ. બાકીનું જે લેસન છે આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, બરાબર. અહીંયા સુધીના લેસનના જે ક્વેશ્ચન આન્સર્સ છે એ ક્વેશ્ચન આન્સર્સ તમારે લખી નાખવાના છે તમારી નોટબુકમાં. એની એક PDF હું સેન્ડ કરીશ. એ PDF થ્રુ તમારે જે પણ ક્વેશ્ચન મળે એ તમારે તમારી નોટબુકમાં આન્સર લખવાના છે. શબ્દોના અઘરા શબ્દોના અર્થ પણ લખવાના છે, બરાબર. વર્ડ ટુ વર્ડ એક્સપ્લેનેશન તમને ખબર પડી હશે. બાકીનું લેસન જે છે એ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં પૂરું કરીશું, બરાબર છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આપણું આગળનું લેસન જોઈશું, બરાબર. ઓકે, બાય.